આ એપ્લિકેશનમાં ચાલો જાણીએ કે શું તમને ફાયદો થાય એમ છે. તો વિદ્યાર્થી ઉપર આપણે ક્લિક કરશી એટલે વિદ્યાર્થીની પ્રોફાઇલ, ગેમ સેન્ટર, અંગ્રેજી શીખવા બધું આવશે. તો એક એક કરીને આપણે ચાલો જોઈએ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી પ્રોફાઇલ પર આપ વિદ્યાર્થીનો ફોટો અહીંથી બદલી શકશો. તેમજ પ્રોફાઇલ સુધારામાં ક્લિક કરશો એટલે અહીંથી ધોરણ પણ બદલી શકશો. જેમ કે અત્યારે 5મું ધોરણ છે પણ આવતા વર્ષે 6ઠ્ઠું ધોરણ શરૂ થાય એટલે આપણે અહીંયા ડ્રોપડાઉનમાંથી 6ઠ્ઠું ધોરણ સિલેક્ટ કરી શકીએ. અને અહીંયા વિદ્યાર્થી વિશે લખેલું છે એમાં તમે કાંઈ પણ નોંધ રાખી શકો છો. અને ફરિયાદની અંદર શાળામાંથી શિક્ષકે જે કાંઈ પણ ફરિયાદ કરેલી હોય તો એ આપ અહીં લખી શકો છો અને પછી આપણે સેવ કરી શકીએ છીએ. તો આ હતું પ્રોફાઇલ. એના પછી હવે આપણે જોઈએ ગેમ સેન્ટર. તો ગેમ સેન્ટરમાં તમે અંગ્રેજી ગેમ્સ, ગણિત ગેમ્સ અને સામાન્ય જ્ઞાનની ગેમ્સ તમે રમી શકો છો. જેમ કે આ સ્પેલિંગ બીની અંદર એનિમલ, બર્ડ્સ ઘણી બધી ગેમ્સ છે. આ ગેમ શરૂ કરીએ આપણે. પછી સાચો જવાબ હોય તો ગ્રીન આવશે, જો ખોટો જવાબ હોય તો રેડ દેખાશે. અને કેટલા સાચા જવાબ, કેટલા ખોટા જવાબ એ જોવા મળશે. તો આવી રીતે વિદ્યાર્થીઓ ગેમ્સથી સ્પેલિંગ શીખી શકે છે. પછી ગણિત ગેમ્સમાં સરવાળામાં લેવલ 1, સરવાળામાં 1 રકમનું આવે તો 3 ને 1 4. તો આવી રીતે આપણે વિદ્યાર્થી ગેમ દ્વારા શીખી શકે છે. તો અંગ્રેજી ગેમ, ગણિત ગેમ અને એવી જ રીતે સામાન્ય જ્ઞાનની ગેમ છે. તમે આ ઉપરથી ભાષા પણ બદલી શકો છો ગમે ત્યારે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી 3 ભાષા છે. એના પછી છે અંગ્રેજી શીખો. તો આમ તો બધા જ મોડ્યુલ ચાલુ છે પણ થોડા ઘણા જેમ કે અંગ્રેજી શીખોમાં 5, 6, 7, 8ના સ્પેલિંગ છે પણ બધા ધોરણના સ્પેલિંગ નહીં હોય. પણ એમ છતાં એનિમલ, બર્ડ, પાર્ટ્સ વગેરે ઘણા બધા સ્પેલિંગ તમને જોવા મળશે. તો આવી રીતે ABCD શીખો આમાં ક્લિક કરીએ એટલે આવી રીતે આપણે શીખી શકીએ. C 2 square. તો આમાં ઘણું બધું છે. દિવસો છે, Monday. આવી રીતે ઘણું બધું શીખી શકે છે વિદ્યાર્થી. અને વાક્યની રમત પણ છે આમાં, જેમાં અત્યારે ધોરણ 8 છે પણ ભવિષ્યમાં કદાચ આવી શકે બીજા ધોરણ. આવી રીતે તેના પછી છે ગુજરાતી શીખવો છે. ક ખ એવી રીતે સાદા શબ્દો અને ઘણું બધું છે શીખવા માટે. તેના પછી છે અંગ્રેજી વ્યાકરણ. તો અંગ્રેજી વ્યાકરણમાં પણ આપણે પહેલાં અહીંયા બધું આપણે જાણી શકીએ કે આર્ટિકલ્સ એટલે શું. પછી અહીંયા રમત રમો છે એની અંદર આપણે Try again. An owl. શીખી શકીએ. તો આ ગેમ દ્વારા વિદ્યાર્થીઓ An ice શીખી cream. શકે એવો આપણે પ્રયત્ન કરેલો છે. તેના પછી છે વર્તન રેકોર્ડ. તો વર્તન રેકોર્ડમાં આપણે વિદ્યાર્થી કોઈ સારું વર્તન કરે તો આપણે પ્લસ પોઈન્ટ આપી શકીએ અને કંઈ ખરાબ વર્તન કરે તો આપણે નેગેટિવ પોઈન્ટ આપી શકીએ. તો આમાં વાલી છે એ વિદ્યાર્થીને કંઈક અવનવી સ્કીમ આપી શકે છે કે આટલા પોઈન્ટ તારા થઈ જશે તો તને સાયકલ આપી દઈશ વગેરે વગેરે. તેના પછી છે વીકલી ટેસ્ટ ડેશબોર્ડ. તો આમાં તમારા બાળકની જે વીકલી ટેસ્ટ હોય એના માર્ક તમે અહીંયા એડ કરી શકો છો. તો વીકલી ટેસ્ટનું પરિણામ જ્યારે તમારી સ્કૂલમાંથી આવે તો અહીંયા આપણે આવી રીતે ધોરણ પછી વિષય વગેરે અહીંયા ટોટલ માર્ક્સ છે એમાં 25 માર્કની હોય તો 25, એમાંથી 5 માર્ક આવ્યા હોય તો 5. તો આવી રીતે આપણે સેવ રેકોર્ડ કરીએ એટલે રેકોર્ડ થઈ જાય. તો આવી રીતે વિષયમાં પણ આપણે જોઈ શકીએ કે કયો વિષય નબળો છે, કયા વિષયમાં ધ્યાન દેવાની જરૂરત છે અને કયા પાઠમાં ધ્યાન દેવાની જરૂરત છે એ પણ આપણે જોઈ શકીએ. જેમ કે અંગ્રેજીમાં યુનિટ 1 અને 2માં ધ્યાન દેવાની વધારે જરૂરત છે. આસપાસમાં યુનિટ 1માં
અહીંયા નીચે બીજું આસપાસ છે એમાં યુનિટ 2, 3, 4 એવી રીતે આ જોઈ શકીએ આપણે. એના પછી છે પરીક્ષા ગ્રાફ. તો LKGથી 8 ધોરણમાં જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવે, પાકી પરીક્ષા સેમેસ્ટર પરીક્ષાનું રિઝલ્ટ આવે તો એ ટકા તમે અહીંયા ઉમેરી શકો છો, જેથી અહીંયા તમને ગ્રાફ દેખાશે. તો ગ્રાફમાં આપણે જોઈ શકીએ કે બાળકનું પરફોર્મન્સ નીચું જાય છે કે ઊંચું જાય છે. ત્યારબાદ છે વજન ઊંચાઈ. તો તમે વજન અને ઊંચાઈ બાળકનો નોંધ કરી શકો છો, મહિનામાં એકવાર કે વર્ષમાં એકવાર કે 6 મહિનામાં એકવાર, જેમ તમને ઈચ્છા પડે ત્યારે. એના પછી છે 2 ઓપ્શન છે, ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ. જો તમારું બાળક ગુજરાતી માધ્યમમાં ભણતું હોય તો વિદ્યાર્થી એનાલિસિસ ને બધું આ 3 જે ટોપિક છે એમાં ગુજરાતી માધ્યમમાંથી સિલેક્ટ કરવાનું. જો અંગ્રેજી માધ્યમમાં ભણતું હોય તો આ અંગ્રેજી માધ્યમમાંથી પસંદ કરવાનું. જેમ કે અત્યારે આપણે ગુજરાતી માધ્યમમાં જોઈએ તો વિદ્યાર્થી એનાલિસિસમાં આપણે ક્લિક કરીએ તો બતાવશે કે ગુજરાતી માધ્યમનું આ પેજ છે, જેથી વાલીને ચોક્કસ ખ્યાલ આવે. પછી અહીંયા ક્લિક કરશી એટલે આ ઓપન થાય. હવે આપણે જેમ કે બાળકને એ આવડે છે તો આપણે એને ડબલ ક્લિક કરશી એટલે ગ્રીન થઈ જાય. થોડુંક આવડતું હોય તો યલો રાખવાનું અને સાવ ન આવડતું હોય તો રેડ રાખવાનું. તો આવી રીતે આપણે સેવ કરી શકીએ. જેમ કે ABCD લાઇનમાં આવડે છે તો ગ્રીન કરી નાખવાનું. ABCD આડી અવડી થોડીક જ આવડે છે, ભૂલ પડે છે તો આપણે યલો રાખી શકીએ. તો આવી રીતે આપણે સેવ એનાલિસિસ કરી શકીએ. અને આમાં હજી ઘણા બધા મુદ્દાઓ છે, એ તમે ખોલીને જોશો એટલે તમને ખ્યાલ આવશે. આ સેવ એનાલિસિસ એટલે એનાલિસિસ સેવ થઈ ગયું. હવે ત્યારબાદ એનાલિસિસ જોવા માટે આપણે એનાલિસિસ ઇતિહાસ કરીએ એટલે આપણે જોઈ પણ શકીએ. અહીંથી આપણે કોઈ પણ 2 મહિના પસંદ કરી શકીએ, જાન્યુઆરી અને ડિસેમ્બર. તો તમને 2 મહિનાનું કમ્પેરિઝન બતાવશે કે ડિસેમ્બરમાં શું હતું અને જાન્યુઆરીમાં શું છે. આ તો એક ડેમો છે, એટલા માટે એવું છે કે ડિસેમ્બરથી જાન્યુઆરીમાં રેડ છે ગ્રીનમાંથી, પણ ખરેખર તો આવું ઓછું બને. પણ એક ડેમો છે એટલે ખોટી માહિતી અત્યારે આમાં નાખેલી હોય. ત્યારબાદ આ વાંચન સમયપત્રક છે, એમાં વિદ્યાર્થીને જે કાંઈ પણ ન આવડતું હોય એનું આખું લિસ્ટ નીકળે છે. જેમ કે જો જાન્યુઆરી મહિનો આપણે અહીંથી પસંદ કરેલો છે અને જે તારીખથી વાંચવાનું શરૂ કરવું હોય, જેમ કે 30 તારીખથી વાંચવાનું શરૂ કરવું છે તો 30 તારીખ રાખીએ આપણે. અને જાન્યુઆરી મહિનાનું એનાલિસિસમાં જે કાંઈ પણ હશે એના મુજબ આપણે રિપોર્ટ જોઈએ. તો 30 તારીખથી જો B આવી ગયો, BCD, A નથી આવ્યો, કારણ કે જાન્યુઆરીની અંદર એ છે એ આવડતો હશે. ટૂંકમાં જે પણ વિદ્યાર્થીને ન આવડતું હોય એ બધું આ લિસ્ટમાં આવે અહીંયા. એટલે આ ટૂંકમાં વાંચવાનું ટાઈમ ટેબલ છે, દરરોજ એક ટોપિક આમાં આવે. તો આ હતું ટૂંકો પરિચય એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો. વિદ્યાર્થી ઉમેરવા માટે તમે આવી રીતે નામ, ધોરણ અને ફોટો પસંદ કરીને નવો વિદ્યાર્થી ઉમેરી શકો છો. થેન્ક યુ.